ગુડ મોર્નિંગ મિત્રો, આજના દિવસની મસ્ત શરૂઆત થઈ ગઈ છે. આપણે આજે જમીને દિવસની શરૂઆત કરશું. જમવામાં દાળ ઢોકળીને મસ્ત પરાઠા અને ભાત બનાવેલું છે. તમારું મન કરે તો આવી જજો. હું રેડી થઈને નીકળી ગયો છું મારા કામ તરફ જવા માટે. ફાઇનલી રાજદીપ તૈયાર છે અને પ્રાજુ પણ આજે આવી છે મહેમાનગતિ કરવા મામાના ઘરે, તો બંનેને આટો ખવડાવવો પડશે અને આગળ બેસવા માટેની હરોળ ચાલે છે. પણ પછી દિવસનું કામ બહુ હતું નહીં, તો આપણે રાજદીપની શોપિંગ કરવા માટે આવી ગયા છીએ. રાજદીપનું મૂળ શોપિંગમાં નથી, પણ કદાચ કે પપ્પા થોડી સ્ટ્રેચિંગ ને કસરત કરી લઈએ અને પછી આપણે શોપિંગ કરીએ, તો કસરત કરેલી હોય તો કપડાં પહેરવામાં થોડું ઇઝી રહે અને ખૂબ મૂડમાં છે. ફાઇનલી રાજદીપને એક શર્ટ ગમ્યો છે. હવે જોઈએ શું થાય, પણ કે ટોપીવાળો લેવો છે પપ્પા, તો એને ટોપીવાળો શર્ટ લીધો છે ને, કેમ કે આગળ શિયાળો આવે છે તો કે ઠંડી વંડી હોય નહીં ને પહેરેલું હોય તો મજા આવે. બીજી વધારાની ટોપીની માથાકૂટ જતી રહે, એટલે એને ઓકે ચલો ડન કરી દીધા છે. હવે રાજદીપે કપડાં તો લઈ લીધા, પણ હવે માથાકૂટ બિલની છે કે પપ્પા બિલ કોણ આપશે. જેવું બિલનું કીધું એને દુખવા લાગ્યું માથામાં. પછી આપણે આવી ગયા છે રાજદીપને અમે બંને જમવા માટે. જમવાનું મસ્ત. એનું મૂડ એવું છે કે મારે ઢોસા અને સેન્ડવિચ ખાવું છે. સેન્ડવિચમાં ચોકલેટ સેન્ડવિચનો ખૂબ શોખીન માણસ છે, એટલે ફાઇનલી એને આજે મજા બહુ આવે છે. હવે મેં કીધું થોડો ઢોસો ચેક કરી લે, તો ઢોસામાં એનું મૂડ બિલકુલ લાગતું નથી કે ના પપ્પા આવું ઢોસો વોસો આપણે ના ખાઈએ, આપણે તો ચીઝ જામ સેન્ડવિચ ખાઈએ. ઓકે મિત્રો, આવતીકાલે ફરી મળીશું. સબસ્ક્રાઈબ એન્ડ ફોલો મારા આઈડી.